હે ચકલા ને કબૂતર તમે થોડા દિવસ ચેતજો, ખીહર આવી ઓરી તમે ધ્યાન રાખીને ઉડજો, ચકલા ને કબૂતર તમે થોડા દિવસ ચેતજો. જો બોલો કેવા કલરના પતંગ ઉડે? હે હામે મોટી પતંગ પડી કે હું? ઓય બાપા પતંગ જોવે કા? હે પતંગ આડા કેમ હંતાઈને બેઠા? આજ તો બધાને ઢીબા છે ને એટલે પતંગ આડો હંતાઈને બેઠો. શું કામ? હું દુકાને પતંગો વેચવા લાવ્યો તો ભોળા દાદા ને કિહા કાકા જમરૂ કાકા ને અમથોની કોઈ પતંગો લેવા નથી આવતું. બીજાની દુકાનેથી પતંગ લઈ આવે, કોઈક પતંગો લૂંટીને લઈ આવે. પણ મફતમાં પતંગ મળતી હોય તો બધા લૂંટે જ છે ને. તો પણ મને કેવું જોવે? અમે બધા પતંગો લૂંટવાના છે તો હું દુકાને પતંગો વેચવા ન લાવે. તો પણ એક કામ કરવી, હાલો ને બધાને પરાઈને પતંગ વેચી દેવી. બધાને મેં કીધું પતંગો વેચાતી લઈ જાઓ, પણ કોઈ પતંગો લેવા જ નથી આવતું ને. મફતમાં પતંગ મળતી હોય તો કોણ લેવા આવે? એટલે દાદ અહીંયા હંતાઈને પતંગ આડું બેહવું છે. જે મફતમાં પતંગ લેવા આવે ને એને ઢીબા હશે જોવો તમે. તો પણ મને કયો ને, હમણાં એક ને અહીંયા મોકલું, ઢીબી નાખો. હા જાઓ તમે બધાને અહીંયા મોકલો. એ હારું. આ તો આખો દિવસ પતંગ આડું હંતાઈને બેહવું છે, બધાને ઢીબા છે. રીલ પાવા હાટો માંજો બનાવ્યો, આજ તો આછે રીલ પાવું છે. હે ભણા દાદા હું ગોતો? એ કાસ ગોતો. એ કાસ તમને નહીં જડે, અહીંયા આવો. કેમ? એ કાસ ફોડીને મેં રીલ પાવા હાટો માંજો બનાવ્યો. હે ઓય બાપા કાસ શું કામ ફોડી નાખ્યો? એ રીલ પાવા હાટો મારે માંજો બનાવવો તો ને એટલે. પણ રીલ ગામમાં પાયા હોય ને. પણ મેં કીધું આછે રીલ પાવી તો આપણે પૈસા બચે ને. ઓય બાપા હું પૈસા બચે? 200 રૂપિયાનો કાચ ફોડી નાખ્યો. પણ મેં ક્યાં આખો કાચ ફોડી નાખ્યો? આપણે મોઢું જોવાય એટલો કાચ તો હારો છે. સાનો નાનો બેને નુકસાન જ લાવતો હોય, ક્યારેક પછાડીના પતંગ બનાવે, ક્યારેક કાચ ફોડી નાખે. જો બોલો, મને તો એમ હતું હું આછે રીલ પાઈશ તો તમે રાજી થાઓ. હું રાજી થાય? તું મને કાક પૂછતો તો હોય, કાચ વાગી ગયો તો? હા ઈ હાસુ. હવે કાચ ફોડીશ ને તો તમને પૂછીશ. આ બસ. હે પણ ડાંબા ઉપર પતંગ આવી? હે અમથાની પતંગ લાગે ઈ આમ આવ્યો. હે અમથા ભાઈ તમારી પતંગ છે? હા અમથાને પતંગ ઉતારીને આપી દેતો. એ હારું. હે ઈ હું કરે? તમે તો કીધું પતંગ ઉતારીને અમથાને આપી દે. ઓય બાપા અલ્યા આંબા ઉપરથી પતંગ ઉતારીને આપી દે એમ કહું. ઠીક લ્યો. હવે મારે પતંગ નથી જોતો હો. ડોહા ઉપર ઉતારેલી પતંગ લઈ જાઓ તો હું ગાંડો થઈ જાઉં. હે હારું છું ને મેં તમારી ઉપર પતંગ ઉતારી. આપણે એક પતંગ આવી ગઈ. હા હવે આમ જ પતંગ ભેગી કરીએ છે. હા ઉભા એમને. હા બકલભાઈ કેન પા જાઓ. એ અમથાભાઈ ની વાડીએ જાવ, એને કેવા આમ વેલા કાકા ની વાડી બાજુ બહુ પતંગ કપાઈને આવે છે તો લૂંટવા જાવી ને. હે વરદા તો હાલો ને આપણે વેલા કાકા ની વાડી બાજુ પતંગ લૂંટવા આવ્યા જાવી. હાલ હાલ. હે વરદા અહીંયા તો કાઈ પતંગ કપાઈને આવતી ના. તો બકુડો તો કેતો તો ને વેલા ની વાડી બાજુ બહુ પતંગ કપાઈને આવે. હે વરદા પણ જોવો કવડી મોટી પતંગ પડી. હે તો આ લૂંટી લેવી. એ હારું. પતંગ જોવે કા? હે તો તમે અહીંયા પતંગ મૂકીને હું કામ બેઠા? તમને ઢીબા હું કામ? તો તમે મારી દુકાનેથી હું કામ વેસાતી પતંગ લેવા ન આવ્યા? એ અમારે વેસાતી પતંગ નથી લેવી એટલે તમારે હું મફતમાં શેર કરવી? હા ઓય દાદા મમરાભાઈ અરે વાતો ના કરવી. આમ પતંગ ઉડે છે, હાલો ન્યા લૂંટવા આવ્યા જવી. હાલ હાલ. ભોળા દાદા તો ઝપટમાં આવી ગયા. હજી કિયા કાકા જમરૂ કાકા ને અમથો બાકી છે. પાછો પતંગ આડો હંતાઈને બેસી જાવ. એમ થા ભોળાએ પતંગ ન આપી. એ તો પતંગ આપતા હતા તે, પણ હું પતંગ ન લાવ્યો. કેમ? ડોહોની માથે પતંગ ઉતારીને આપતા હતા. ઓય બાપા આપણે ક્યાં પતંગ ખાવી હતી? આપણે તો પતંગ ઉડાડવાની હતી. હવે પતંગ કેમ ઉડાડશું? તો પણ હાલો ને પતંગ લૂંટવા વયા જાવી. તો આમ વેલા કાકા ની વાડી બાજુ જાવ, ઈ બાજુ બહુ પતંગ કપાઈને આવે. હે હાલો કે હા કાકા. હાય મમરાભાઈ કે ને ઈ હાચી વાત, બધાને મફતમાં જ પતંગ જોવે. હે હા અમને પતંગ પડી લાગે. ઓય બાપા પતંગ લૂંટવા આવ્યા કા? હા
તો પણ મારી દુકાનેથી વેસાતી પતંગ લઈ જાવ ને. પણ અમારે વેસાતી પતંગ ન લેવી હોય તો હું પતંગો મારે પોર વેચવાની. અરે તો પણ અમને પૂછીને પતંગ વેચવા લાવતો હોય તો તમને નો પૂછ્યું નહીં, મારી ભૂલ. હે ભરદા, ઓલી પતંગ છે કે કાઈ પક્ષી છે? એ પતંગ છે. હે જો બોલો, બહુ આગેથી પતંગ કપાઈને આવતી હોય એવું લાગે. હે હાલ તો એ પતંગ લૂંટી લેવી. એ હારું હાલો. મમરાભાઈ આવો પતંગ ક્યાંથી લાવ્યા? પતંગ વેચવા લાવ્યો પણ પતંગ કોઈ લેતું નથી. હે પતંગ કપાઈને આવતી લાગે. તો પણ આપણે પતંગ લૂંટવા જ આવ્યા. હાલો પતંગ લૂંટી લેવી. તમે પતંગ લૂંટી લે એમ થોડું હાલે. હમણાં હું પતંગ લૂંટી લાવ. પતંગ વેચતા નહીં હો. પેલા પતંગ એની ભાળી. પણ પેલા પતંગ અમે પહોંચ્યા. હા તો કે પતંગ નો હતા. આ તો તમે પતંગ વડે લ્યો. આ તો તમે પતંગ વડે લો. જીબી નાખુક નાય. આ તો અમે તને જીબી નાખશું. ઉભા રહ્યો લે. પતંગમાં કાંઈક લખેલું છે. હે હું લખ્યો. જેને આ પતંગ મળે એને એમ સમજવું પતંગ નથી મળી, ખજાનો મળ્યો છે. ખજાના માટે અહીં આવું. અમૃતનગર પાણીની ટાંકી પાસે. હે અમૃતનગર તો બહુ આખું આવ્યું હો. પણ ભલે ને 30 કિલોમીટર આગું જવું પડે, ખજાનો મળે એમ છે. હે મને ઈ નો સમજાણું. પતંગમાં હું કામ ખજાનાનું એડ્રેસ લખ્યું છે? એ કોક શેઠ પાસે જાજો ખજાનો હશે, એને કોકને ખજાનો આપવો હશે એટલે પતંગમાં લખ્યું હોય. હા ઈ હાસુ વાતું નથી કરી. આ ખજાનો લઈ આવી. એ તમે એકલા ખજાનો લઈ આવો એમ થોડું હાલે. ખજાનામાં અમારો ભાગ. એક કામ કરો, તમે બધા આયા જો. હું હમણાં ખજાનો લઈ આવું, પછી આપણે બધા ખજાનામાં ભાગ પાડી લેવી. ના ના, તમે પછી ખજાનો લઈને થોડા આયા આવો. તો પણ હાલો આપણે બધા જઈએ. ઉભા રહ્યો, બકુલભાઈને આવી જાવ દો, પછી આપણે ખજાનો લેવા જઈએ. પણ બકુલભાઈ ક્યાં પતંગ લૂંટવા આવ્યા? એને ખજાનામાં હું કામ ભાગ આપવો? તો કોઈ બકુલભાઈને ન કહેતા, આપણને ખજાનો સીડ્યો ઈ. એ હારો વાતું નથી કરવી. તમે જાઓ બોટલ લઈને આવો. એ હારું. અને જો ગામમાં વાત લીક ન કરતા, આપણને ખજાનો સીડ્યો ઈ. અમે તો કોઈને નહીં કેવી, પણ તું કોઈને ન કહેતો. એ હારું હાલો વાડીએ. હાલો ને જલ્દી હાલો ને. એ બધા આવી ગયા. હા તો હાલો બધા બેહો મોટરમાં. ઉભા રહ્યો, આમ બકુલભાઈ આવે. હે તો એને ખબર ન પડી જાય, જોજો આપણે ખજાનો લેવા જાવી. પણ એ આપણને પૂછે તો હું કહેવું? આપણે કહી દેવાનું હોટલમાં જમવા જાવી એમ. એ હારો. અને જો બધા બહુ હરખાતા નહીં, નકર એને ડાઉટ જશે. એ વાંધો નહીં. હે ક્યાં જાવ છો? હે એ બાપા ક્યાં કારો હું કરે? કઈ બાજુ જાવ એમ કે ને? એ હા કઈ બાજુ જાવ? એ હોટલમાં જમવા જાવી. હે તો મારે આવું હોટલમાં જમવા. હાલો. ના રે ના, તને કાઈ હોટલમાં જમવા નથી લઈ જાવ. એમ થોડું હાલે. તમે બધા હોટલમાં જમવા જાવ, મને ન લઈ જાવ. અરે દાદા, એ બકુલભાઈ ને 2000 રૂપિયા આપીને કાઢી મૂકો ને, તો એને ખજાનામાં ભાગ તો ન દેવો પડે. આ ઈ હાસુ. બકુડા, હું તને 2000 રૂપિયા આપી દઉં, પણ તું એને લેરે ન આવતો. હે તો લાવો. આલે જવો, બકુડાને મેં 2000 રૂપિયા આપ્યા. ખજાનો આવી જાય એટલે પેલા હું 2000 રૂપિયા લઈ લઈશ. 2000 નહીં, તમ તારે 10000 રૂપિયા લઈ લેજે. આ તો વાંધો નહીં. હવે વાતું નથી કરવી. હાલો બધા બેહો હોટલમાં. બકુલભાઈ 2000 રૂપિયા લઈને વયા ગયા ને, પણ એ પસ્તાવાના છે. પણ એને ક્યાં ખજાનાની ખબર જ છે? પણ એને ખજાનાની ખબર પડી જાહે ને તો ઈ મને ખીજાહે. ઈ તો આપણે પાછા આવશું ખજાનો લઈને, પછી એન્ટ્રી પડશું એટલે ખબર તો પડી જ જાહે ને. પછી ભલે ને ખબર પડી જાય. એક સાની હોટલ આવે તો મોટર ઊભી રાખજો. પણ સા પીવાની હું ઉતાવળ છે, પેલા ખજાનો આવી જવા જો ને. પણ સાનું નામ પડ્યું છે તો સા પી લેવી. હાલો સા પી લ્યો. હા હા, જલ્દી જલ્દી સા પી લેવી ને પછી ખજાનો લઈ આવી.
ખજાનો આવી જાય ને એટલે બધા પૈસાના પતંગ લાવવા છે. ના રે ના, કાંઈ બધા પૈસાના પતંગ લેવા ના. પણ હું તો મારા ભાગમાં ખજાનો આવે ને એના પતંગ લેવાનું કહું. તમારો એક જ ભાગ પડશે હો, તમે બે તો 100. તો કેહા કાકા ને જમરૂ કાકા એક જ છે, તો એનો એક જ ભાગ પડશે. ના રે ના, બધાના હરખા ભાગ પાડવાના. એ વાતું નથી કરવી, કોક સાના પૈસા દે આવો. હે? તો તું જ સાના પૈસા આપી દે ને. તો હું સાના 10,000 રૂપિયા લઈ લઈશ. હે? તો ભલા દાદા તમે સાના પૈસા આપી દેજો, આપણે ખજાનામાંથી 10,000 લઈ લેવાના. એ હારું. ભોળા દાદા હું છે? કેહા કાકાને જમરૂક કાકાને અને અમથાને 2,000 રૂપિયા આપી દેવાશે તો ખજાનો તો આપણે રે. પણ ઈવડા ઈ નહીં માને. પણ પૂછી તો જુઓ. એ હારું. હે લા, તમને 2,000 રૂપિયા આપી દઉં. તમારે અહીંયા ઉતરી જવું છે? ના રે ના, અમારે તો ખજાનામાં ભાગ જોવે. લ્યો અમૃતનગર આવી ગયું. હા હો, પતંગમાં લખી પાણીની ટાંકી છે. પતંગમાં એડ્રેસ લખ્યું ને ઈ જગ્યા છે. આ ભાઈને પૂછ્યું એને ખબર જ હશે. હે ભાઈ, આ પતંગમાં એડ્રેસ લખ્યું ઈ એડ્રેસ ક્યાં છે? હા ઈ તો મેં જ લખ્યું. તો લાવો ખજાનો. ખજાનો ક્યાં છે? એક જ પતંગ છે, બધા પતંગ પાછી દેવા આવે ને એટલે એવું લખ્યું. હે ખજાનો નથી, અમે 30 કિલોમીટર આગેથી આવ્યા. લાવો ખર્ચાના પૈસા. પૈસા હોય તો બીજી પતંગ નો લઈ લો. યો બોલો, બધા પતંગ પાછી દઈ જાય ઈ હાટુ ઈ ભાઈએ કેવું મગજ વાપર્યું. તો હું બકુડાને મેં 2,000 રૂપિયા આપ્યા ઈ અને સા પાણીનો ખર્ચો થયો ઈ. લાવો પૈસા. ઈ પૈસા પછી માંગજો, પેલા મને ભાડાના પૈસા આપો. આપણે ભાડાની વાત નહોતી થઈ હો. ઈ તો ખજાનો આવ્યો હોત તો હું ભાડું ન લેત. યો બોલો, આપણને તો એમ હતું આપણે ખજાનો લેવા આવ્યા, કે તો આપણે પતંગ પાછી દેવા આવ્યા.